તાજેતરમાં જ ભાજપે કોંગ્રેસમાં એક મોટું ભંગાણ કર્યું, કારણ કે મહુધા તાલુકાના વાસણા ગામના મોટા ભાગના જેટલા પણ કોંગ્રેસના કાર્યકરો હતા તે બધા જ ભાજપમાં જોડાઈ ગયા છે। આ કાર્યક્રમ તાજેતરમાં જ નડિયાદ કમલમ ખાતે યોજાયો। જ્યારે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ યોજાયો તે સમયે મંચ પર જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ, સાંસદ દેવસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મૈડા, એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ સહિતના હોદ્દેદારો મંચ પર બેઠા હતા। અને દરમિયાન વાસણા ગામના સરપંચ સ્પીચ આપવા માટે ઊભા થયા અને સ્પીચ આપતી વખતે એમણે શું કહ્યું પહેલાં એ સાંભળી લઈએ। લઈ લીધો એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। હવે બીજું કે હું સાહેબને ગેરંટી આપું છું કે તમારે મત માંગવા માટે વાસણામાં નહીં આવવું પડે। મેં અત્યાર સુધી 8 વર્ષથી હું 5 વર્ષ ડેપ્યુટી રહ્યો અને 3 વર્ષ વગર હોદ્દાએ ગામની સેવા કરી। મેં એક પણ કામ માંગ્યું નહીં। હવે તમારે મને ભરપૂર કામ આપવું પડે। આદર્શ ગામ બનાવવા માટે સાહેબને આભાર કહેવાનું તારે કહેવાય। આદર્શ ગામ બનાવવા માટે કીધું કે અત્યાર સુધી તને આદર્શ સરપંચ બનાવવાની જવાબદારી પરિવાર સાથે ભાજપમાં બધાને આવકાર્યા, જોડ્યા, તે બદલ આપનો આભાર। મંચ પર બેઠા બધાનો વાસણાના સરપંચે આભાર માન્યો। સાથે જ તેમણે કહી દીધું કે અત્યાર સુધી મેં એક પણ કામ નથી માંગ્યું, પરંતુ હવે તમારે સામેથી કામ આપવું પડશે। તરત જ મહુધાના ધારાસભ્યએ વાસણા ગામના સરપંચને જણાવ્યું કે વાસણા ગામને આદર્શ ગામ બનાવવાની જાહેરાત કરવામાં આવી ગઈ છે, એટલે આ ખૂબ જ મોટી વાત કહેવાય। અને એટલામાં જ દેવસિંહ ચૌહાણ કહે છે કે તમને આદર્શ સરપંચ બનાવવાની જવાબદારી હું લઉં છું। એટલે કે દેવસિંહ ચૌહાણે વાસણા ગામના સરપંચને આદર્શ સરપંચ બનાવવાની જવાબદારી લીધી છે। ત્યારે વાસણા ગામ આદર્શ ગામ ક્યારે બને છે અને વાસણાના સરપંચ આદર્શ સરપંચ ક્યારે બને છે અને વાસણા ગામમાં કયા પ્રકારના વિકાસના કામો થાય છે તે જોવું રહ્યું। આ વિશે આપનું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો। સાથે જ આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે કરીને જણાવશો। સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।